महादेवनी, रत्नावली खोड़ियार मात की, रामचंद्र भगवान की, आजना आनंदनी। सरस जो बधा फ्रेश थई गया। खास यशवड़ना स्वामिनारायण गुरुकुल ने आ भूमि ने वंदन। बीजू अहीना जे संचालक श्री शांति स्वरूपदासजी તેમજ શિક્ષકગણ તેમજ વાલીગણ તેમજ બધા વિદ્યાર્થી ભાઈ બહેનો જે આ સરસ મજાનો પ્રોગ્રામ 26મી જાન્યુઆરીનો ઉજવાય છે તો મને તો બહુ સરસ ગમ્યું. નાનું એવું સ્ટેજ સારામાં સારું બનાવ્યું. બીજું ખાસ મારી આવતામાં જ પહેલાંના જે કપબોર્ડ ઉપર છે નજર પડી. ભારત માતાનું જે ચિત્ર દોર્યું એ જેણે દોર્યું એને મારી તરફથી દિલથી હૃદયથી અભિનંદન. અને બીજું જે આખા સ્કૂલ બિલ્ડિંગ દોર્યું એ જેણે દોર્યું એને પણ મારી તરફથી અભિનંદન. એની આર્ટને મારા ધન્યવાદ છે. બહુ સરસ. આવા શિક્ષકો જો સ્કૂલની અંદર રહેશે ને તો 100% ખૂબ જ બાળકોને બેનિફિટ છે. આ સ્કૂલ છે એ એક ગર્ભગૃહ છે માતાનું. જેમ માના પેટની અંદર બાળક 1 માસ 2 માસ 3 માસ 9 માસ એવી રીતે રહે અને જેમ એની મા બાળકને હાચવે, બાળક જ્યારે બાના પેટમાં હોય ત્યારે એવી રીતે માતા એને હાચવતી હોય, ન એને કાંઈ વાગી જાય, ન પડી જવાય, ન એને ધસકો લાગે, એવી રીતે જ આ ગુરુકુળ છે એક માતાનું ગર્ભગૃહ છે કે જ્યાં નાના નાના બાળકો અહીંયા આવે અને એવી જ રીતે અહીંયા શાંતિ સ્વામી અને શિક્ષકગણ બાળકોને જેમ માના ઉદરમાં હાંચવે એવી રીતે હાંચવે એવા હું દ્રશ્યો જોઉં. સવારમાં મારા પોતાના બાળકો તો આ ગુરુકુળની અંદર ભણી અને સારી પોસ્ટ ઉપર છે. એવી જ રીતે મારા બાળકોને મૂકવા આવું. મારો તો ક્રમ ગુરુકુળ સાથે કાયમ માટે જોડાયેલો જ છે. દી ઉગે લેંગો સ્વેટર પહેરી સ્કૂટર ઉપર લઈને બાળકોને મૂકવા આવું ને આ બધા દ્રશ્યો જોઉં તો મને તો સ્કૂલનું વાતાવરણ બહુ ગમે. પછી બીજા બધા વાલીઓને જે કાંઈ અનુભવો અને અહેસાસો થતા હોય. બાકી આપણી નાની એવી સંસ્થા છે પણ માતાના ગર્ભગૃહ જેવી છે અને શિક્ષકો પણ મા બાપ સમાન જ છે. બીજું જે મેહુલભાઈ ભાલિયા એ પણ સારી સેવા આપી રહ્યા અને સાહેબ તો બહુ જૂના છે, એમાં તો કાંઈ કહેવાનું ઘટતું જ નથી. એના માટે તો આ સ્કૂલનું મેદાન એ જ આનંદ. પોતે ફાન ભૂલી જાય, હું બોલે હું કરે એને કાંઈ ખબર રહેતું નથી. સ્કૂલે આવે કરે એમને પણ શુભેચ્છા. ને બીજું આપણે દર વર્ષે આ પ્રોગ્રામ મનાવીએ છીએ અને મનાવતા રહીશું. આ તો સંસ્થા છે અને આજે સંસ્થા અર્પણ કરનાર બુદ્ધેશભાઈના પરિવારને પણ અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને લાગણી. જે માણસે એમને ઈશ્વરે આપ્યું તો આવી સંસ્થા ચલાવવા માટે જે જગ્યા આપી, હવે આ જગ્યાની અંદર કેટલાય બાળકો ભણીને સારા હોદ્દા ઉપર છે. તો તમે બધા વિદ્યાર્થીઓને મારી શુભેચ્છા. તમને સારી નોકરી મળે, સારી જગ્યાએ તમને પોસ્ટિંગ થાય અને તમારા બધા કાર્યક્રમ માન્યા અમને ખૂબ આનંદ આવે. હવે આથી વિશેષ તો હું કાંઈ બોલતો નથી અને જે આ તક આપી 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બોલવાની એ બદલ હું શિક્ષકગણનો તેમજ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ.